तो आइए भक्तजनों आरती ना माध्यम थी भगवान श्री हरि ना चरित्रों अंदर जोड़ाई। नारायण नर भ्राता द्विज कुल तनुदारी प्रभु द्विज कुल तनुदारी पामर पतित उदारा पामर पतित उदारा अगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाश प्रभु करताय विनाश 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट नु जय दर्शन करसे प्रभु जय दर्शन करसे काल कर्म ते छोटे काल कर्म ते छोटे कुटुंब सहित दर्श आय वश करुणा निधि करुणा भव के दे फल करुणा भव के दे मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे से प्रभु जय सद्गुरु स्वामी स्वामी नारायण भगवान की जय। वरणी वेश रमणी दर्शन मंदहास रुचिरा ननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमः विचिन्तये धर्मनन्दनमः विचिन्तये वसुदेवसुतं कंसचाणूरमर्दनं देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरो कृष्णं वन्दे हनुमंत विराज कथा कहो मते अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार पधारिए पवन कुमार
दुख हरिजन नो दिले धरो छो सुख निधि श्याम सहायता करो छो तदपि भजन जय करे न भावे नहीं नर जाति को जाति ते कहावे प्रभु तव मूर्ति विनोदकारी पल पण विसरे नहीं जो विसारे जुगल चरण सोल चिन्ह जेहा नजर समीप नाथ रहो मारिते के नजर समीप नाथ रहो मारिते अमी भरेली नजरू राखो मदन मोहन महाराज रे हरि बोल मदन मोहन महाराज रे दर्शन आपो दुखड़ा आपो मदन मोहन महाराज रे मदन मोहन महाराज चरण कमल शीश नमावे वंदन करो महाराज रे चरण कमल शीश नमावे वंदन करो महाराज रे दया करे नहीं भक्ति दे मदन मोहन महाराज रे दया करे ने भक्ति दे मदन मोहन महाराज रे हो दुखियारो तारे द्वारे आवे उभो महाराज रे दुखियारो तारे बारे आवी उभो महाराज रे आशीष दे जो उर्मालय मदन मोहन महाराज रे आशीष दे जो माने मदन मोहन महाराज रे तार भरोसे जीवन नैया अकिरयो महाराज रे तारे भरोसे जीवन नैया आखिरयो महाराज रे बने सुखानी पार उतारो मदन मोहन महाराज रे सुगाने पार मदन मोहन महाराज रे बाल तुम्हारो परे विनंती सांभळजो
महाराज रे बाल તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે અંતરમાં વાસ કરો મદન મોહન મહારાજ રે હરિ બોલ હરિ બોલ મદન મોહન મહારાજ રે જોરમે ભરેલી નજરો રાખો મદન મોહન મહારાજ રે મદન મોહન મહારાજ રે ઓ દર્શન રાખો દુખડા આપો મદન મોહન મહારાજ રે દર્શન આપો દુખડા મદન મોહન મહારાજ રે ઓ મદન મોહન મહારાજ રે મોહન મહારાજ રે ઓ મદન મોહન મહારાજ રે મદન મોહન મહારાજ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી બાળકૃષ્ણલાલ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ પાર્વતી પતયે હર હર મહાદેવ રાજોવાચ સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાયેતરસ્ય ચ સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાયેતરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાન અવતીર્ણો હિ ભગવાન અંશેન જગદીશ્વર અવતીર્ણો હિ ભગવાન અંશેન જગદીશ્વર હિ ભગવાન અંશેન જગદીશ્વર સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાયેતરસ્ય ચ સ્થાપનાય
આરાધ્ય ઈષ્ટદેવ, આપણા મોક્ષના દાતા પરાગ પરબ્રહ્મ અક્ષરધામસ્થ મધ્યે વિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, ભાલદેશના રાજાધિરાજ ધોલેરાવાસી શ્રી મદન મોહનજી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, રાધા મૈયાના દિવ્ય ચરણોમાં વંદન. એમની દિવ્ય કૃપાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચિત્તલને આંગણે શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, નૂતન સંત નિવાસ ઉદ્ઘાટન જેવા દિવ્ય પ્રસંગે દિવ્ય સભામાં ઉપસ્થિત પ્રાતઃ સ્મરણીય પરમ વંદનીય મારા ગુરુ પૂજ્ય હરિ સ્વરૂપદાસજી સ્વામી, વડતાલ લક્ષ્મીનારાયણ દેવના આસિસ્ટન્ટ કોઠારી પરમ પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, બોર્ડ કમિટીના સલાહકાર પરમ વંદનીય પરમ પૂજ્ય ધર્મ પ્રસાદ સ્વામી, ધર્મ સ્વરૂપ સ્વામી, સારંગપુર મંદિરથી પધારેલા પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામી, પરમ વંદનીય અમારા સંતોમાં વડીલ સ્થાન શોભાવતા પાણી દરવાજા અમરેલી મંદિરથી પધારેલા પૂજ્ય ભક્તિ સ્વામી, જુનાગઢથી પધારેલા દેવનંદન સ્વામી, ગુરુવર્ય પૂજ્ય વાસુદેવ સ્વામી, દરેક આદરણીય બ્રહ્મનિષ્ઠ પરમ પૂજ્ય સંતોના ચરણોમાં મારા વંદન. હરિભક્તોની સભામાં શોભતા નૂતન સંત નિવાસના ઉદ્ઘાટક પરમ ભક્ત વિશ્રામભાઈ જાદવાભાઈ વરસાણી ભારાસર, ખૂબ અમારી હારે હેત પ્રેમના નાતાથી જોડાયેલા પરમ ભક્તરાજ એવા જેબી સોલંકીભાઈ, કથાના મુખ્ય યજમાન મીઠાભાઈ મોહનભાઈ દેસાઈ, સહ યજમાન કનુભાઈ કુરજીભાઈ દેસાઈ, સારોઈ દેસાઈ પરિવાર, લંડનથી પધારેલા સુરેશભાઈ, ભગુભાઈ, વાલજીભાઈ, નારાયણભાઈ, દેવજીભાઈ, સભામાં ઉપસ્થિત સૌ વાલાવાલા ભક્તજનો, બહેનોની સભામાં શોભતા મહાતપસ્વી સાંખ્યોગી બહેનો, શ્રીજી મહારાજના સૌ લાડીલા વાલાવાલા ભક્તજનો, ભાઈઓ અને બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ છેલ્લી સભા છે હો આપણા ઉત્સવની. જય સ્વામિનારાયણ. સુખદેવજી મહારાજ જ્યારે દિવ્ય રાસોત્સવની કથાનું વર્ણન કરે એ વખતે ભગવાન શ્રી હરિ પોતાના ભક્તજનોને આનંદિત કરવા માટે ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ગોપીઓને પરમાત્માએ પોતાની મૂર્તિનું દાન કર્યું છે. પોતાના સ્વરૂપનું સુખ પરમાત્માએ ગોપીઓને આપ્યું છે. બરાબર રાસની કથા શુકજી મહારાજ કરે ને એ વખતે રાજા પરીક્ષિત ગુરુ મહારાજને પ્રશ્ન કરે છે, હે ગુરુ મહારાજ, હે યોગીરાજ, આંખો બંધ કરીને કથા કરે જાઉં છો, મારા મનમાં પ્રશ્ન ઉઠો છે. સંસ્થાપનાય ધર્મસ્ય
वर्षमायेतरस्य च अवतीर्णो हि भगवान् अंशेन जगदीश्वर अंशेन जगदीश्वर। ऐ गुरु महाराज भगवान तो એવું સાંભળ્યું કે ધર્મની મર્યાદાને સ્થાપવા માટે થઈ અને પરમાત્મા અવતાર ધારણ કરે છે। તમે કહો છો કે ગોપીઓની સાથે ભગવાને શરદ ઋતુની અંદર મધ્યરાત્રિએ વિહાર કર્યો। ગોપીઓના પરસેવાના બુંદ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે પોતાના ઉત્તરીય વસ્ત્રોથી લૂછા। આ ક્યાંનો ન્યાય? ભગવાન થઈ અને પરદારાનો સંગ કર્યો। સકથમ ધર્મ સેતુના, ભગવાન તો ધર્મના સેતુ છે। પરમાત્મા તો એને કહેવાય જે ધર્મના સેતુને બાંધે। વત્કા કરતા ભિરેક્ષિત પ્રતીતમા ચરદ બ્રહ્મન પરદારા ભીમર્શન પરદારા ભીમર્શન। પરદારાનો જે સંગ કરે એને પરમેશ્વર કેમ કહેવાય? મારા મનમાં શંકા થાય છે, મને શંકાનું સમાધાન આપો। શુકજી મહારાજ મહાયોગી મૂર્તિ આંખો બંધ કરીને ભગવાનની રાસ પંચાધ્યાયનો પાઠ કરતા હતા। વચ્ચે પ્રશ્ન કર્યો, સહસા આંખો ઉઘાડીને કહે છે, રાજા મેં તને પહેલા તો કીધું આ ગોપીઓ કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પુરુષ નથી। હજારો વર્ષથી જે ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા હતા એ ઋષિઓની ભક્તિ જ્યારે સનાથ બનાવી પરમાત્માએ ને તેદી એને ગોપીના રૂપે પરમાત્માએ ગોકુળમાં એને જન્મ આપ્યો છે। ભગવાન શ્રી હરિને પામવાની અદમ્ય જેના હૃદયમાં ઈચ્છા, એટલે તો ગોપીનો અર્થ જ એ કર્યો, ગોભી ઇન્દ્રિય ભક્તિમ રસ પીબતી, જેની પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય 11મું મન જેને પામવાની ઈચ્છા સતત પોતાના અંદર રહ્યા કરે છે, એવી શ્રી કૃષ્ણની સ્વરૂપા એનું નામ ગોપી। એ તો ભગવાનનો જ પોતાનો પડછાયો, જેમ નાનું બાળક, હે રાજા, જેમ નાનું બાળક પોતાના પડછાયાની સાથે રમતું હોય એમ ભગવાન શ્રી હરિ ગોપીઓની સાથે રાસ રમ્યા છે। એ તો સદાય નિર્વિકાર છે। અરે અગ્નિને જો કોઈનો સ્પર્શ થાય તો તત્કાળ એ પવિત્ર થાય છે। ત્યારે વિચાર કરો, પરમાત્મા તો સાક્ષાત અગ્નિ સમાન છે। અત્યારે આપણી આ દિવ્ય સભામાં આપણા સૌના ભાવ અને પ્રેમને વશ થઈ લક્ષ્મી નારાયણ દેવના પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ધર્મ માર્તંડ 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, અમારા ગુરુ પરમ પૂજ્ય હરિ સ્વરૂપદાસજી સ્વામી, પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી વગેરે સંતોની સાથે પધારી રહ્યા હોય, ઊભા થઈ તાળીઓના નાદથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજના દિવ્ય આગમનને આપણે જબરજસ્ત તાળીઓના નાદથી વધાવીએ। ધન્ય હો, ધન્ય હો। પધારો પધારો પધારો।
પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વડતાલ ગાદી પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સ્થાન ઉપર આરૂઢ થયા. જોરદાર તાલીઓના નાદથી મહારાજ શ્રીના આગમનને વધાવીશું. સંતો ભક્તો મળી મળી મંગળ ગાય રે ધર્મ ગુણ આવ્યા રે લો, ધર્મ ગુણ આવ્યા રે લો. આયો આયો ઉત્સવ આજ માયા કરે કે હર કની એલી ગઈ રે લો, કે હર કની એલી ગઈ રે લો. આયો આયો ઉત્સવ આજ માયા સાળંગપુરના કોઠારી શાસ્ત્રી સ્વામી ધર્મ સ્વરૂપદાસજી સ્વામી કષ્ટભંજન દેવનો પ્રસાદીનો હાર અમારા ગુરુને પહેરાવી રહ્યા છે. સમગ્ર સંતો વતી અમારા ગુરુ કોઠારી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી મહારાજશ્રીને હાર પહેરાવી અને એમનું બહુમાન પૂજન કરશે. તેમજ સમગ્ર ભક્તો વતી આપણા નૂતન સંત નિવાસના મુખ્ય દાતા એવા વિશ્રામભાઈ જાદવાભાઈ અને જેબી સોલંકીભાઈ પણ આવશે અને મહારાજશ્રીને હાર પહેરાવી સમગ્ર યજમાનશ્રીઓ વતી સમગ્ર ભક્તો વતી એ મહારાજશ્રીનું પૂજન કરી રહ્યા છે. આપણે જોરદાર તાલીઓના નથી આ પૂજનને વધાવીશું. ખૂબ ડાયા ગુણિયલ ભક્તજનો છે. વાલા ભક્તજનો, અતિ આનંદ આપણા આરાધ્ય ઈષ્ટદેવ, મોક્ષના દાતા, કલ્યાણના દાતા, સુખના દાતા એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ તેમજ લક્ષ્મીના દાતા લક્ષ્મીનારાયણ દેવ અને રાધા કૃષ્ણ દેવ આ સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ કરી અને આચાર્ય મહારાજ શ્રી અત્યારે સન્માન સંતો પછી અત્યારે ડાકોર પુલાશ્રમથી અમારા પૂજ્ય ભાનુ સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી પણ સંતોને અમારા ગુરુને હાર સાલ પહેરાવી સન્માનિત કર્યા. પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી ડભોઈ તેમને પણ અમારા ગુરુ મહારાજને હાર સાલ ઓઢાડી સન્માનિત કર્યા. તો આચાર્ય મહારાજ શ્રી અત્યારે આપણે આ ચિત્તલ ગામને આંગણે આજથી મોક્ષનું દ્વાર ખુલ્લું કરી અને આ દિવ્ય સભામાં આપણને આશીર્વચન આપવા માટે પધાર્યા છે. તો હવે આગળ જે કંઈક સન્માનની વિધિ છે એ વક્તાશ્રીને હું માઇકનો હવાલો વક્તાશ્રી કહેવા. બહુ મોટા આપણા ભાગ્ય 7 દિવસથી જેમને આપણે નિત્ય સંભાળીએ છીએ, નિત્ય યાદ કરીએ છીએ એવા આપણા દિવ્ય મહોત્સવના અધ્યક્ષ સ્થાનને શોભાવતા લક્ષ્મીનારાયણ દેવના ગાદીપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આપણી સભામાં આવ્યા. આપણા ગામનું તો ભાગ્ય ઉઘડી ગયું ભાઈ, ભાગ્ય ઉઘડી ગયું. 200 વર્ષના સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ આચાર્ય જો ચિત્તલ ગામમાં પધાર્યા હોય તો અમારા રાકેશ પ્રસાદજી મહારાજ છે. આવા દિવ્ય અને દયાળુ આચાર્ય ક્યાં ગોતવા જાય ભાઈ? સ્વામિનારાયણ ભગવાન બોલ્યા અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, આચારજથી બહુ ઉતરશે જાણો બ્રહ્મન કર વાસ કરશે. આચારજથી બહુ ઉતરશે જાણો બ્રહ્મન કર વાસ કરશે. બહુ જન ઉધરશે જાણો બ્રહ્મન કર વાસ કરશે. આચાર્ય બહુ જન ઉધરશે જાણો બ્રહ્મન કર વાસ કરશે. એમ શ્રી મુખે કહ્યું શ્રીજી હરિ બોલ શ્રીજી એમ શ્રી મુખે કહ્યું શ્રીજી એમ શ્રી મુખે
આચાર્યથી બહુ ઉધરશે, જાણો બ્રહ્મનગર વાસ કરશે. એમ શ્રી મુખે કહ્યું, કોઈ માણસે નથી કહ્યું. ભાઈ, આ વાત આચાર્યના દર્શન માત્રથી અનેક જીવ ભગવાનના ધામને પામે. આવું વરદાન આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામી નારાયણે આપ્યું છે. એહ આચારજથી અપાર રે, બહુ જીવનો થાશે ઉધાર રે. એમાં નહીં પડે કાઈ ફેર, સિદ્ધ કેવરાવો વેર વેર. મહારાજ કે વારે વારે કેટલીક વાર કહું, એમાં ફેર નથી. જે અમે બોલ્યા અમારી સ્થાનકે ને અમારી ગાદીએ જે આચાર્ય બેઠા છે એનાથી અનેક જીવનું કલ્યાણ થશે, અનેક જીવનું કલ્યાણ થશે. અહીંયા બેઠા છે એને તો દર્શન થાય, પણ કાલની શોભાયાત્રામાં મહારાજ શ્રી આખા ગામમાં ફર્યા. ભાઈ, આખા ચિત્તલ ગામને પૂજ્ય મહારાજ શ્રીએ પવિત્ર કર્યું છે. બીજું, આપણી કથાનો દોર આપણે ચાલુ રાખશું. મહારાજ શ્રીના ચરણોમાં વારંવાર વિનંતી અને મારો આનંદ વ્યક્ત કરું છું કે આપ પધાર્યા, અમારા ગામને, અમારા મહોત્સવને આપે દીપાયો છે. હળવે પુણ્ય હોય નહીં, હરિ હરિ કથાનો યોગ. આ હરિને ઠેકાણે એનો યોગ પુણ્ય વગર ન થાય. એ તો આપણું 20-20 વર્ષની ગુરુની માળાનું ફળ જ્યારે અહીંયા પાક્યું ને ત્યારે પૂજ્ય આચાર્ય મહારાજ પધાર્યા છે. 20-20 વર્ષ સુધી સંતો 90 વર્ષ જૂના મકાનોની અંદર રહી અને ભગવાનનું ભજન સ્મરણ કર્યું. અમારે વિશ્રામભાઈ જેવા, સુરેશભાઈ, ભગુભાઈ, વાલજી કાકા, કેટલા અહીંયા યજમાનો બેઠા છે. કનુભાઈ, ગુરજીભાઈ, મીઠાભાઈ, મોહનભાઈ, આ બધા યશસ્વી દાતાઓના સદલક્ષ્મીના દાનના યોગે આજે ઠાકોરજી સુંદર મજાના નવા હરિ મંદિરની અંદર મહારાજ શ્રી દ્વારા પ્રતિષ્ઠિત થયા છે. આજે આપણે ખૂબ ધન્યભાગી બન્યા, ખૂબ ધન્યભાગી બન્યા, ખૂબ ધન્યભાગી બન્યા. 2-5 આશીર્વચન મારે પૂજ્ય મહારાજ શ્રી પાસે માંગવા છે અને મારા માનવંતા યજમાન શ્રીઓને રૂડા આશીર્વાદ અપાવવા છે. તો પ્રસાદીના ચરણારવિંદ પેલા આમ તો બહુ સાચી વાત છે, સંતો ટકોર કરે ભાવમાં, હવે બધું ભૂલાઈ જાય. ભૂલી પાથરણું તે આપવું, વળી ભૂલી શરીર સંભાળ, હરી મારી સામે ઊભા, હરી મારી સામે ઊભા. વિવેક ન ચૂકીએ. હું અમારા ગુરુ મહારાજને વિનંતી કરું કે મહારાજ શ્રીને પ્રસાદીની પુષ્પમાળા ઠાકોરજીની પહેરાવશે અને મહારાજ શ્રીને શ્રીજી મહારાજને આપેલા ભાયાત્માનંદ સ્વામીની પરંપરાના ચરણારવિંદ આચાર્ય મહારાજને અર્પણ કરશું. આચાર્ય મહારાજને આપણે અહીંયા પધાર્યા, કંઈક આપવું જોઈએ. તો મહારાજને લૌકિક સંપત્તિ આપણે શું આપીએ? ભાયાત્માનંદ સ્વામીની પરંપરાના પ્રસાદીના ચરણારવિંદ અમારા ગુરુ પૂજ્ય આચાર્ય મહારાજને આપે છે. તાળીઓના નાદથી આપણે મહારાજ શ્રીને આપેલા ચરણારવિંદ સ્વામિનારાયણ ભગવાને પોતે પાડીને જે ચરણારવિંદ આપ્યા, જે ભાયાત્માનંદ સ્વામીની સેવા થકી સ્વામીને મળેલા, આપણે આચાર્ય મહારાજને અર્પણ કર્યા. આપણે તાળીઓના નાદથી મહારાજ શ્રીના દિવ્ય આગમનને વધાવીએ. બાપજી, અમે કૃતકૃત બન્યા છીએ આપના આવવાથી. મારી પાસે શબ્દો બહુ ઓછા છે, બહુ ઓછા. આપે આવીને અમારા ઉપર બહુ મોટી કૃપા કરી. બહુ મને ભાવથી મહારાજશ્રીએ કહ્યું હતું. પત્રિકા જે દિવસે સમય લીધો મહારાજશ્રીનો ને, એક જ દિવસનો ટાઈમ માંગ્યો તો. પત્રિકા છપાવીને જે દિવસે આપવા ગયો, મહારાજશ્રી બહુ ભાવથી કહે, સ્વામી
શું કાર્યક્રમ છે? મેં કીધું બાપજી આપણે 11 તારીખે બાપે પધારવાનું છે અને મહારાજની પ્રતિષ્ઠા કરવાની. મહારાજ શ્રી અઢળક ઢળ્યા. સ્વામી એક દિવસ નહીં, અમે ચિત્તલમાં 2 દિવસ આવશું અને રાતે પણ ત્યાં જ રોકાશું. આપણે બહુ ભાગ્યશાળી બન્યા. બસ એવી જ રીતે મને જેના પ્રત્યે બહુ ભાવ અને એને મારી વિશે બહુ ભાવ. માત્ર બાપજી આ મહોત્સવની અંદર 2 દિવસ માટે ખાસ આપણા મહોત્સવમાં સિસલથી પધાર્યા છે, સીધા રાજકોટ અને ત્યાંથી અહીંયા આવ્યા છે. એવા અમારે ભારાસરના સિસલ રહેતા મારા વિશે અનન્ય ભાવના લાખો રૂપિયાની એમની સેવા છે. બાપજી લાખો રૂપિયાની આપણા ટ્રસ્ટના માધ્યમે દર વર્ષે તેઓ 15-20 લાખ રૂપિયાની સેવા આ ટ્રસ્ટના માધ્યમે આપણે સમાજ સેવા કરીએ એવો કાયમ માટે એમનો ભાવ રહેલો છે. તો એવા અમારે પરમ ભક્તરાજ દાનવીર દાતા આજના ભામાશા કહું તોય ના નહીં એવા અમારે ગુરુને વિશે પણ જેમને ખૂબ ભાવ પ્રેમ છે એવા અમારે વિશ્રામભાઈ જાદવાભાઈ વરસાણી ભારાસર સિસલ પૂજ્ય મહારાજ શ્રી પાસે આવશે. મહારાજ શ્રી પ્રસાદીની આ હનુમાનજી દાદાનો હાર મહારાજ શ્રી એમને પહેરાવે. હનુમાનજી મહારાજનો પ્રસાદીનો હાર અને આ ચરણારવિંદ જે સદગુરુ ભાયાત્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને જે આપેલા એ ચરણારવિંદ અમારે વિશ્રામભાઈને મહારાજ શ્રી દ્વારા અર્પણ થાય. તાળીઓના નાદથી આપણે વધાવીએ. ધન્ય હો, ધન્ય હો. સમગ્ર સંતગણ તેમાં સમગ્ર ભક્તો વતી યજમાન શ્રી વતી મહારાજ શ્રીના ચરણમાં પ્રાર્થના કરું કે ખૂબ સુંદર મજાના સર્વે યજમાન શ્રીઓ સર્વે ભક્તજનોને રૂડા આશીર્વાદ પાઠવશો તો પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ નૂતન સંત નિવાસના ઉદ્ઘાટનના દિવ્ય પ્રસંગે સભામાં વ્યાસસ અને વિરાજમાન આપ સૌને શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથાનું શ્રવણ કરાવી રહેલા વક્તા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિચરણદાસજી સ્વામી, મહોત્સવના આયોજક સદગુરુ સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત વડતાલથી પધારેલા સંતોમાં આસિસ્ટન્ટ કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, ડભોઈથી પધારેલા પુરાણી સ્વામી શ્રી કૃષ્ણપ્રિય સ્વામી, પુલહાશ્રમ ડાકોરથી વિશેષપણે પધારેલા સદગુરુ સ્વામી શ્રી ભાનુપ્રસાદદાસજી સ્વામી, સભામાં ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે, વાસુદેવ સ્વામી, ભક્તિશંભુ સ્વામી વગેરે, સંહિતા પાઠી સૌ સંતો. આજના પ્રસંગે જેમણે બહુ મોટી સેવાઓ કરી છે એવા તમામ યજમાન પરિવારશ્રીઓમાં ઘણા બધા ભક્તો અહીંયા આવ્યા છે. વિશ્રામભાઈ, સોલંકીભાઈ, શ્રીદેવજીભાઈ, સુરેશભાઈ, ભગુભાઈ વગેરે, તેમજ હમણાં જેમનું ઘણું બધું સન્માન થયું તમામ ભાવિક ભક્તો અને ચિત્તલના વિશેષપણે ભાવિક સૌ ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આ તો ખરેખર હરિસ્વરૂપ સ્વામીએ છે ને આશીર્વાદની શુભેચ્છાની લાણી વરસાવી છે. પોતે 20 વર્ષથી અહીંયા ચિત્તલમાં સ્વામિનારાયણ ગુરુકુળ સ્થાનમાં રહીને તપ કરે છે. વક્તાશ્રી વાત કરી, સંચાલકશ્રી વાત કરી, પણ એમનું તપ ફળ્યું છે. આજે અમને જિંદગીમાં પહેલી વખત પ્રસાદીના ચરણારવિંદ મળ્યા ત્યારે અમને પણ એમ લાગે છે કે અમારું 12 વર્ષનું ગાદી જીવનનું તપ છે ને આજે ફળ્યું હોય ને એવું લાગે છે. શ્રીજી મહારાજની બહુ મોટી કૃપા છે સત્સંગની ઉપર. મહારાજની કૃપાથી આપણો સત્સંગ આજે સમગ્ર દેશ અને વિદેશમાં બહુ ખ્યાતિને પામ્યો છે. આના પાયામાં હરિભક્તોનું સમર્પણ અને સંતોનું અભૂતપૂર્વ યોગદાન આના પાયામાં છે. ધોલેરા પ્રદેશના સદગુરુ ભાયાત્માનંદ સ્વામીની પરંપરાના સંતોમાં આપણે અત્યારે હાલમાં જે મંડળની પ્રવૃત્તિ જોઈ રહ્યા છે ત્યારે એટલું ચોક્કસ કહેવાનું મન થાય કે ધોલેરા પ્રદેશનો વિકાસ છેલ્લા ઘણા બધા વર્ષોથી સંતો તો કરી જ રહ્યા હતા, પણ છેલ્લા 20-25 વર્ષોથી ખાસ કરીને હરિસ્વરૂપ સ્વામી, રામ સ્વામીના મંડળના એમના યુવાન શિષ્ય, હાલના કોઠારી સ્વામી હરિકેશવદાસજી સ્વામી વગેરે સંતો જે નિષ્ઠાપૂર્વક મદન મોહનજી મહારાજની સેવા કરી રહ્યા છે ત્યારે મને હૃદયથી બહુ એનો આનંદ છે, બહુ એનું મને ગૌરવ છે અને મને પૂરી શ્રદ્ધા છે
કે આવનારા વર્ષોમાં ધોલેરા પ્રાંતનો જબરદસ્ત વિકાસ સરકાર દ્વારા તો થઈ જ રહ્યો છે, પણ આપણા મંદિરનો જબરદસ્ત વિકાસ આ સંતોના મંડળ દ્વારા થશે એવી આજે મને પૂર્ણ શ્રદ્ધા છે. સ્વામીજી બહુ કર્મઠ સંત છે, એમના ગુરુને ખૂબ સેવેલા છે, ધોલેરા મંદિરની પણ બહુ સેવા કરી અને એમને સહેજે સહેજે આ સ્થાનમાં આવવાનું થયું. આ સ્થાનનો છેલ્લા 20 વર્ષથી પોતે રહ્યા થકા એનો પ્રચાર પ્રસાર કરે છે. એમણે ખૂબ દાખલો કરીને એમના સંતોને ખૂબ ભણાવ્યા. આજે સંચાલક હરિપ્રકાશ સ્વામી હોય, હરિચરણ સ્વામી હોય, આ બધા ધોલેરાના એક વિદ્વાન તો કહી શકાય, પણ એક મૂર્ધન્ય સંત કહી શકાય એવા સંતોની આપણને પ્રાપ્તિ અપાવી છે. બહુ મોટો દાખલો છે. આ વક્તા કોઈ સાધારણ વક્તા નથી. તમે જોઈ શકો છો જે રીતે કથા કરે છે, જે રીતે સભાનું સંચાલન પણ કરી લે છે, જે રીતે યજમાન હરિભક્તોને સાચવી લે છે, એમનામાં બહુ બધી આવડતો છે, બહુ કુનેહ રહેલા છે, બહુ કુનેહપૂર્વક કાર્ય કરી રહ્યા છે. ખાસ કરીને અમને એવો હૃદયથી અનુભવ છે કે ધોલેરાના જે સંતો છે એ કાયમ અમારી સાથે બહુ પ્રેમ ભાવ અને નિષ્ઠાથી રહ્યા છે. જ્યારે જ્યારે અમે કોઈ પ્રકારની આજ્ઞા કરી હોય, જરાય સંકોચ રાખ્યા વગર જો નિષ્ઠાપૂર્વક અમારી વાત માનીને સંતોએ કાર્ય કર્યું હોય ને, તો આજે હું ગૌરવ સાથે કહી શકું અમારા ધોલેરાના સંતોએ કર્યું છે. અમને અમારા ધોલેરાના સંતો માટે બહુ ભાવ છે. એકવાર સહેજે સહેજે મારે અમેરિકાના પ્રવાસમાં આપણા વક્તાશ્રીને લઈ જવાનું થયું. 6 મહિનાના વિઝા હતા. એ દરમિયાન ડલાસ મંદિરની અંદર સંતોની એક ઇમરજન્સી આવી પડી. સંતોની ખૂબ જરૂરત હતી. શાસ્ત્રીજીને મારી સાથે પરત આવવાનું હતું ભારત, પણ મેં ખાલી સહેજે સહેજે કીધું, મેં કીધું શાસ્ત્રીજી લગભગ 4 મહિના જેટલો સમય તમારે ડલાસ ખાતે કાઢવો પડશે. એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર તરત જ એ સ્વીકાર કરીને ડલાસ મંદિરમાં સેવામાં રહ્યા. એવા શાસ્ત્રી પ્રત્યે અમને બહુ ભાવ છે. બહુ એમની વાણીથી બધા પ્રભાવિત છે. મદન મોહનજી મહારાજનો જ્યારે મહિમા આ સંતો ગાતા હોય ને, ત્યારે સાચો મહિમા આપણને સમજાતો હોય છે. માટે અમે તો બહુ રાજી થઈને આવ્યા. શાસ્ત્રી બહુ ભાવુક થઈ ગયા, ગળગળા થઈ ગયા. મહારાજ બહુ કૃપા કરી, બહુ દાખલો કર્યો. અમે શાસ્ત્રીજી આ સત્સંગમાં છે ને 100 ભક્તો સંતોને રાજી કરવા માટે ફરીએ છીએ. તમે તો અમને રાજી કરો છો, માટે અમે તમે શા માટે અહીંયા રાજી કરવા માટે ન આવીએ? આ બહુ પ્રસંગ સરસ થયો છે. ઘણા વર્ષો પછી ચિત્તલ ગામને આંગણે આવો એક સરસ મજાનો પ્રસંગ થયો છે. મારા હૃદયથી આયોજક સંતોને અને આ મહોત્સવને સફળ બનાવવા માટે જે કાર્યકર્તાઓએ આમાં તન મન ધનથી સેવા કરી છે, એ સૌની ઉપર અમારો ખૂબ ખૂબ આજે હૃદયથી રાજીપો છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. આ સત્સંગ મળ્યો છે આપણને બહુ દિવ્ય અને ચિંતામણી તુલ્ય સત્સંગ મળ્યો છે. આપણે બધા કલ્પ વૃક્ષની નીચે છીએ. ભગવાનનું જે ચિંતવન કરીએ ને તે કરી શકીએ એમ આ સંપ્રદાયમાં શક્યતા છે. બહુ આનંદ થાય. શાસ્ત્રીજી યુકે, આફ્રિકા વગેરે પ્રદેશોમાં ફર્યા છે. એના કારણે કચ્છના ઘણા બધા હરિભક્તો શાસ્ત્રીજીની વાણીથી પ્રભાવિત થયા અને શાસ્ત્રીજીના કહેવાથી ખાસ કરીને આવીને સેવા કરી છે. ત્યારે આપ સૌને, વિશ્રામભાઈ વગેરે આપ સૌને પણ અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમે પણ આજે ચરણારવિંદ પામીને બહુ ભાગશાળી બની ગયા છો. આ પ્રદેશની અંદર નિષ્કુળાનંદ સ્વામીની કૃપાથી સંતોની અંદર ભગવાને એક એવું ઐશ્વર્ય મૂક્યું છે કે સહેજે સહેજે કાર્યો થાય છે. અમે આજે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવું સરસ મજાનું હરિમંદિર અહીંયા થયું છે. હવે અહીંયા સત્સંગ ધીરે ધીરે વૃદ્ધિને પામશે. મૂળ સંપ્રદાયની લોકોને ઓળખ થશે અને એનો મહિમા સમજાશે. માટે અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ મહોત્સવ એ સત્સંગના સર્વાંગી ઉત્કર્ષવાળો બની રહેશે એવી આજે અમને પૂર્ણ શ્રદ્ધા થઈ છે. આ મહોત્સવની અંદર ઘણા બધા ભક્તોનું યોગદાન છે. ગઈકાલે પણ મેં વાત કરી હતી પ્રમાણે જે ભક્તોએ સેવા કરી છે સૌને મદન મોહનજી મહારાજ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, જુનાગઢ નિવાસી શ્રી રાધારમણ દેવ, વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના પાવન ચરણોમાં પ્રાર્થના છે. આપ સૌનું સદાયને માટે ભગવાન મંગળ વિસ્તારતા રહો. આ ભૂમિ ઉપર આપ સૌ આવીને કાર્ય કરી રહ્યા છો એનો ખૂબ ખૂબ આજે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. ઘણી બધી સેવાઓની અહીંયા સરવાણી વહી રહી છે. ત્યારે હું એટલી જ પ્રાર્થના કરીશ કે ભગવાન કાયમ તમને સૌને આવી શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. અને ભગવાન સ્વામિનારાયણ આપ સૌનું ખૂબ મંગળ વિસ્તારતા રહો એવી પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. તાળીઓના નાદથી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના પ્રવચનને આપણે દિવ્ય આશીર્વાદને આપણે વધાવીએ. આઈએ તો હવે વક્તા મહોદય શ્રી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી,
યમુનાજી મહાપ્રભુજી મારા ગઢમાં હરિ બોલ હરિ બોલ નાથજી યમુનાજી મહાપ્રભુજી ઓ મારું મનડું છે ગોકુળ વન રાવણ મારું મનડું છે ગોકુળ વન રાવણ મારા તન નાયા બળિયામાં તુલસી નાવન ઓ મારા પ્રાણ જીવન મારા ગઢમાં વિરાજતા છે નાથજી યમુનાજી ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજા ભગવાન ગોપીઓની સાથે જે રાસ રમ્યા છે ને એ તો પરમાત્મા ના જ પોતાના સ્વરૂપો છે કોને દોષ સાક્ષાત અગ્નિ છે એ તો સુખદેવજી મહારાજ જ્યારે આવી કથા કહી હાથ જોડ્યા છે હા ગુરુ મહારાજ હવે મને સમજાયું સમય બહુ થઈ ચૂક્યો હોય હજી તો આપણે દશમ સ્કંદના પૂર્વ ભાગમાં નારદજી કહે છે રાજા હવે મારે કંઈક હસ્તક્ષેપ કરવો પડશે નહીતર બાળક નૈયો રાસ લીલા અને માખણ લીલામાંથી ઊંચો નહીં આવે યશોદાયમ સુતમ કન્યા નારદજી આવ્યા છે કંસના રાજમાં કંસના રાજમહેલમાં આવીને નારદજી લમણે હાથ દઈને બેઠા કંસ પગે લાગ્યો બાપજી પધારો તમે આમ ઉદાસ કા બોલે મને તારી ચિંતા થાય છે બોલે મારી ચિંતા કરો તમે મારા ગુરુ છો નારદજી કે કેદુની ચિંતા છે ભાઈ કનૈયો મોટો નતો થતો એટલે શું કરવું બેહી જાઓ ઘડીક વાર બધા બેહી જાઓ બેઠા દેવકીનો 8મા ગર્ભે જે જન્મેલો એ તને ખબર છે ક્યાં છે બોલે નહીં ખબર હું તને બતાવું સાંભળ જે યોગ માયા એ તને માથામાં ટપલી મારી હતી ને કીધું તું મૂરખ તને મારનાર જન્મી ચૂક્યો એ કોઈ બીજી નહીં યશોદાની દીકરી હતી અને દેવકીની કુખે જન્મેલું બાળક બોલા વસુદેવ ત્યાં લઈ જઈને મૂક્યો તને શું કહું સત્યનો જામો જેને પહેર્યો એને તારી સાથે ઠગાઈ કરી અને 7મો ગર્ભ તું સ્ત્રવી ગયો માનતો તો એ નારાયણની ઈચ્છાથી યોગ માયાએ એને લઈ અને ગોકુળમાં રોહિણીના ઉદરમાં સ્થાપિત કર્યો તો રાજા સાંભળ યશોદાયામ સુતાં કન્યા દેવક્યામ કૃષ્ણમેવ ચ રામમ ચ રોહિણી પુત્રો વસુદેવેન બિભ્યતા વસુદેવે તારી સાથે ઠગાઈ કરી અને કંસનો મગજ ગયો ખડગને ખુલ્લું કર્યું હમણાં મારી નાખું નારદજી કે ગાંડા તારો આજ વાંધો છે આ તે ઉતાવળ જો ન કરી હોત ને પેલા તો ક્યારનો હોય દેવકીનો 8મો તારો કાળ તારા હાથમાં હોત પણ તે ભૂલ કરી દેવકીને વસુદેવને કારાગૃહમાં કેદ કર્યા શું તારે જરૂર હતી આ વધારે હળગી ગયો હવે તું વસુદેવ અને દેવકીને મારી નાખ એટલે ઓલો બીજે ક્યાંક જતો રહે પેલા તું અહીં કૃષ્ણને બોલાય પછી તારો હિસાબ ઈ ને તું બે જાણો નારદજીએ દિવાળી મૂકી દીધી આવ્યા છે ભગવાન કૃષ્ણની પાસે કૃષ્ણને આવીને પગે લાગીને કહે છે પ્રભુ પ્રભુ યાદ કરો 11 વર્ષ અને 52 દિવસનો સમય થવા આવ્યો પ્રભુ
મથુરાની જેલમાં તમારા માતા પિતા દુખી થાય છે, આખી મથુરા નગરી દુખી, યાદવો દુખી, પ્રભુ એને છોડાવો. ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા છે. આંસુ તો એ વાતના હતા, મારે મારી ગોપી, મારા ગોપ બાળકો, મિત્રો, મારી માં યશોદા અને નંદ એને મૂકીને મારે જવું પડશે. ભગવાન હૃદયમાં ધીરજ ધારણ કરી છે. નારદજી ગયા, ભગવાને રાધાજીને યાદ કર્યા છે. રાધાજીનું સ્મરણ કરતા રાધાજી આવ્યા છે. કનૈયા, આજ મને ઉતાવળી કેમ બોલાવી રાધા? તારું ને મારું છેલ્લું મિલન છે. આટલું બોલતાની સાથે જ રાધાજીના હૃદયમાં જાણે વજ્રનો ઘા પડ્યો હોય. કનૈયા, આમ કેમ બોલે છે તું? રાધા, મારે મારી આ પ્રેમની ભૂમિને છોડવાનો સમય આવી ગયો છે. મારા માતા પિતાને મુક્ત કરવા, કંસના અત્યાચારથી મથુરા નગરીને છોડાવવા માટે રાધા મારે મથુરા જવું પડશે. કંસની સાથે મારું યુદ્ધ થશે. કંસના મિત્ર જેટલાય રાજા અને રાક્ષસો એ બધા જ વારંવાર ચડાઈ કરશે અને હું પાછો ગોકુળમાં આવીશ ને તો એ બધા અહીંયા આવશે. આ તો અવધ ભૂમિ છે, અહીંયા કોઈની હત્યા ન થાય. આ તો પ્રેમની ભૂમિ છે. મારું વ્રજ તો પ્રેમની ભૂમિ છે, માટે મારે જવું પડશે. કનૈયા, તો હું જીવીશ કેમ? કનૈયા, તને લાગે છે કે તું જઈશ તો તારી રાધા જીવતી રહેશે? કનૈયાએ રાધાના મોઢાને હાથ દીધો છે. રાધા, આવું કેમ બોલે છે? શું તું મને ગયેલો જાણેશ? જ્યારે જ્યારે તું મને યાદ કરીશ, મને તારી પાસે તું પામીશ. ભગવાન કૃષ્ણએ પોતાની પ્યારી વેણુ વાંસળી કાઢીને રાધાને આપી છે. લે રાધા, લે રાધા, હવે મારે વાંસળી વગાડવાનો ટાઈમ નહીં રહે. હવે મારા હાથમાં સુદર્શન ધારણ કરવાનો સમય પાક્યો છે. ભગવાન કૃષ્ણએ પોતાની પ્યારી વાંસળી રાધાને આપી છે. આ વાંસળી નહોતી આપી, વિરહની વ્યથાનું દાન પરમાત્માએ આપ્યું હતું. રાધા, જ્યારે તું મને મનથી યાદ કરીશ, તારી સન્મુખ તું મને પામીશ. રડતી આંખે રાધાને છોડી કનૈયો ઘેર આવ્યો. આ બાજુ નિયત કરેલું કંસની બધી ગોઠવણી અક્રૂરને મોકલ્યા. પોતાનો રથ સોનાનો લઈ અક્રૂર આવ્યા છે. ભગવાન કૃષ્ણ દાઉજીને લેવા માટે ગોકુળમાં વ્રજમાં આવી નંદ બાબાના નંદગાંવની અંદર એણે રથને છોડ્યો. નંદ બાબાએ રાજાના મહેમાન જાણીને સ્વાગત કર્યું. અક્રૂરે પોતાનો વિચાર કહ્યો છે, હું કૃષ્ણને લેવા આવ્યો છું. અમારા રાજા કંસ રંગમંચનું આયોજન કર્યું, ધનુર યજ્ઞ કરે છે. યજ્ઞમાં ભાગ લેવા માટે બોલાવે છે અને હું લેવા માટે આવ્યો. યશોદા કે જેને જાવું હોય એને જાઓ, મારા કનૈયાને હું નહીં છોડું. નંદ બાબા કહે છે, યશોદા, આટલી તું ધીરજ વિહીન કેમ બને છે? આપણા રાજા કે આપણે માનવું જોઈએ. તને એમ હોય તો લાલાની સાથે હું જઈશ, તારા લાલાને પાછો લઈ આવીશ. સારાએ ગોકુળમાં સમાચાર પહોંચ્યા છે, અક્રૂર નામે કોઈ કંસનો મોકલેલો માણસ આવ્યો છે અને કનૈયાને લઈ જઈશ. ગોપીઓ આવી નંદના દ્વાર અકડે ઠઠ ગોપીઓ ઊભી છે. અક્રૂરને ગાળ્યો દે છે, તારી ફઈએ તારું નામ અક્રૂર કેમ પાડ્યું? અરે તું તો ક્રૂર છો. કોઈના કાળજાને કાઢીને લઈ જનાર માણસને અક્રૂર કેમ કહેવાય? એને ક્રૂર કહેવાય. આ કનૈયો અમારો પ્રાણ છે, કનૈયો અમારો પ્રાણ છે, એને લઈને તું ક્યાં જઈશ? આખી રાત ગોપીઓ રડી છે, યશોદા રડ્યા. સવાર થયું,
અક્રૂરે રથને શણગાર્યો. નંદ બાબા રથમાં બેઠા, દાઉજી બેઠા. કનૈયો જ્યાં રથમાં સવાર થયો, યશોદાએ પોક મૂકી છે. લાલા, માં ચિંતા કરમાં, હું વહેલો આવીશ. માં, હું વહેલો આવીશ. આટલું કહ્યું. માં બિચારી ભોળી પૂછવા નથી રહી કે લાલા આવીશ તો ખરો, પણ ક્યારે આવીશ? પૂછવા નથી રહી ક્યારે આવીશ. સૌએ વિદાય લીધી છે. ગોપીઓએ પરમાત્માની ઈચ્છા જાણી, પરમાત્માની ઈચ્છામાં પોતાની ઈચ્છાને એણે સમાવી છે અને ગોપીઓને ભગવાન વિરહની વ્યથાનું દાન દઈ અને મથુરા પધાર્યા છે. રસ્તામાં અક્રૂરને સંશય થયો અને સંશયનું નિરાકરણ કર્યું છે પરમાત્માએ. પરમાત્મા આવ્યા છે મથુરામાં. ફૂલવાડીમાં પરમાત્માએ ઉતારો કર્યો છે. નગર જોવા માટે કનૈયો નીકળ્યો. ધોબી મળ્યો હામો. ધોબીએ પરમાત્માનું અપમાન કર્યું. બાલમિત્રો કહે છે લાલા, આ મામાના ઘેર તો બધા આવા છે. કનૈયો કહે છે હા, એને હરખા કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે એક તમાચો માર્યો. તમાચો મારતાની સાથે જ ધોબીનું માથું ધડથી જુદું થયું. ભગવાન આગળ હાલ્યા. કુબજા નામની દાસી મળી. ચંદન ઘસીને વાટકો તૈયાર કરેલો અને કંસને કાયમ પોતે ચંદનની અર્ચા કરતી. આજે એને બાળ કનૈયાને ચંદનની અર્ચા કરી છે. ભગવાન રાજી થયા. કુબજા 3 અંગે વાકી હતી. કુબજાના પગ ઉપર પરમાત્મા કૃષ્ણએ પોતાના ચરણને પધરાવ્યા. દાઢીએ હાથ રાખીને ભગવાને સહેજ જામ ઝટકો માર્યો. 3 અંગે વાકી કુબજા 16 વર્ષની સુંદરી હોટા જેવી થઈ ગઈ. હો, આ બધોય ચમત્કાર. ઓલા ધોબીને માર્યો, કુબજા ઉપર પ્રેમ વરસાવ્યો. ઈ વાણિયાઓએ જોયું અને પેઢી ઉપર બેઠેલા દરેક વેપારીઓએ પરમાત્માની સ્તુતિ કરી. પ્રભુ પધારો પધારો, અમને ધન્યભાગી બનાવો. ભગવાન કહે છે હું આવીશ. ધોબીના લુગડા દરજીએ હરખા કર્યા. કનૈયાના બાલમિત્રોને પહેરાવ્યા. પ્રભુ ધીરે 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 પધાર્યા છે. રંગમંચની અંદર બ્રાહ્મણો યજ્ઞ કરે છે ને ભગવાન કૃષ્ણએ રંગમંચની અંદર આવીને ધનુર યજ્ઞને જ્યાં પરમાત્માએ ઉઠાવ્યું, ભયંકર કડાકો થયો. ધનુષ બાણ તૂટી ગયા અને બ્રાહ્મણો ભાગ્યા. ધનુર યજ્ઞની અંદર જો ધનુષ ભાંગે, એનો ભંગ થાય, કા યજમાન મરે ને કા બ્રાહ્મણ મરે. હવે ભાગો બધા, નક્કી નહીં શું થાય. વહેલી સવારે ધનુર યજ્ઞના રંગમંચનું આયોજન કરેલું, મલ્લ કુસ્તીનું. કંસ મહારાજા બેઠો છે ઊંચા મંચ ઉપર. કોલિયાપીડ નામના હાથીને તૈયાર કર્યો છે. આ હાથીની અંદર 1000 હાથીનું બળ હતું, એને તૈયાર કર્યો છે. દારૂ પાઈન મદમસ્ત બનાવ્યો છે અને આજ્ઞા કરી છે કે જ્યારે કૃષ્ણ રંગ મંડપમાં આવે ત્યારે એના ગંડ ભાગની અંદર અંકુશનો ઘા કરજે. ગાંડો બનેલો હાથી અને છોડી મૂકજે અને પછી એને મારી નાખશે. કનૈયો આવ્યો. ભગવાન કૃષ્ણને બાળીને અને મહાવતે ગંડ સ્થળની અંદર અંકુશનો પ્રહાર કર્યો. ગાંડો બનેલો હાથી દોડ્યો છે સામે. ભગવાન કૃષ્ણ કહે છે દાઉજી સાવધાન. મામાએ તો બધા એક એક મોકલ્યા, ઈ સેમ્પલ હતા. હવે તો અહીંયા આખું ગોડાઉન ભર્યું છે. મંડો મારવા પાર આવે. પોતાની તરફ આવતા 1000 હાથીના બળવાળા હાથી જ્યારે કોલિયાપીડ આવ્યો અને ભગવાન કૃષ્ણએ સૂંઢ પકડીને જ્યાં મારવા જાય હાથી, ભગવાને સૂંઢ પકડી અને હાથીને ગોળ ગોળ પરમાત્માએ ફેરવીને જે ધરા ઉપર પછાડ્યો. કોલિયાપીડ મર્યો. બંને દાંતને પરમાત્માએ ખેંચી લીધા. એક દાઉજી મહારાજને આપ્યું ને એક પોતે ખંભા ઉપર દંત શૂળને લઈને પરમાત્મા આવ્યા. અદ્ભુત ભગવાન શ્રી હરિનું રૂપ લાગે છે ભાઈ. તાળીઓના નાદથી બાલમિત્રોએ પ્રભુને વધાવ્યા છે. મલ્લાનામ શનિ નૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનાસ્તામ. દરેકે પોતાની ઈચ્છા પ્રમાણે પરમાત્માના દર્શન પામ્યા છે. સ્વજનોને પોતાના સ્વજન લાગ્યા, મિત્રોને મિત્ર લાગ્યા છે, સ્ત્રીઓને સાક્ષાત કામદેવ લાગ્યા, મલ્લોને પર્વત જેવા દેખાણા.
અને કંસને પોતાનો કાળરૂપ દેખાણા છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ કંસને આજ્ઞા કરેલી મારવા માટે ચારણ મુષ્ટિક આદિ આવીને પરમાત્માએ થોડી વાર બધાને રમાડ્યા, મૃત્યુને ઘાટ ઉતાર્યા. પરમાત્માએ ઠેકડો મારીને અને કંસના સિંહાસને પહોંચ્યા. કંસને કહે છે કે કંસ યાદ કરી લે, 11 વર્ષનો હિસાબ હું ચૂકતે કરવા માટે આવ્યો. મારા 8 ભાઈઓની તે હત્યા કરી, મારી માને તે દુખી કરી, મારા મથુરા વાસીઓને યાદવોને તે બહુ પીડા પમાડી, ઉગ્રસેન મહારાજને દુખી કર્યા. એ કાર્ય બધાયનો હિસાબ લઈ લે. કંસને પોતે ભગવાન ચોટલો ઝાલીને નાખ્યો રંગમંચમાં. પડતાની સાથે પરમાત્મા કૃષ્ણએ મુષ્ટિકાનો પ્રહાર કર્યો. પ્રહાર કરતાની સાથે જ કંસનું પ્રાણ પંખેરું ઉડ્યું. બાલ મિત્રોએ જય જયકાર કર્યો છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર નારાયણ ભગવાનની જય. યુદ્ધ કરીને વિશ્રામ કર્યો. ઘાટનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. માતા પિતાને જેલમાંથી મુક્ત કર્યા. ગર્ગાચાર્યજી નંદ પાસે આવીને કહે છે, આ છોકરો તો વસુદેવનો છે. નંદજી જાણે છે, હા. નંદ બાબો કહે છે, કનૈયા તારી હાચી અને તારો હાચો બાપ અને હાચી માં આ દેવકી ને વસુદેવ છે. અમે તો તારા પાલક માતા પિતા હતા. ભગવાન નંદજીને કહે છે, બાબા કોણ કહે છે દુનિયામાં તમે મારા પાલક માતા પિતા હતા? તમે મારા સગા માં અને બાપે જે હેત નથી આપ્યું એ હેત તમે આપ્યું છે. બાબા તમે આવું ક્યારેય ન કહેતા. નંદ બાબા કહે છે, લાલા તારી માને કઈ કહેવું છે? યશોદાનું સ્મરણ થયું. નાના હતા યશોદાએ જે લાડ આપ્યો, પ્રેમ આપ્યો, એ માને આજે કનૈયો યાદ કરે છે. માં, બાબા મારી માને કહેજો તારો દીકરો એકવાર તને મળવા માટે આવશે. આજે નંદ બાબાને યશોદા યાદ આવે છે. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. મારી માં મમતાની મૂર્તિ છે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મને હવે રાજા તો બધા કહેશે, રાજકુમાર બધા કહેશે, પણ કોઈ યશોદાનો છોરો નહીં કહે. ભગવાન માને યાદ કરીને રડ્યા છે. નંદ બાબા રડ્યા, ગોપ બાળકો રડ્યા, સૌને પરમાત્માએ વિદાય કર્યા છે. ખાલી રથ જે દિવસે વ્રજમાં આવ્યો, યશોદા પોક મૂકીને રડ્યા, મારા કનૈયાને તમે ક્યાં મૂકી આવ્યા? અત્યાર સુધી ધીરજની પાળને બાંધી રહેલા નંદ બાબો રડી પડ્યા. સંતોનું ચિંતન એવું કહે છે, ભગવાન ગયા પછી નંદ અને યશોદાની આંખના આંસુ મર્યા ત્યાં સુધી હુંકાણા નથી. આ કૃષ્ણનો એને અદ્ભુત પ્રેમ હતો. અદ્ભુત કૃષ્ણ પ્રત્યે એને પ્રેમ હતો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા બહુ કથાઓ લાંબી છે. ઉદ્ધવને સંદેશો લઈને જ્ઞાન દેવા માટે બોલાવ્યા છે. ઉદ્ધવને જ્ઞાન થયું, પરમાત્માનો આભાર માન્યો. તમે મને જ્ઞાન દેવા નહીં, જ્ઞાનની દીક્ષા આપવા માટે મોકલેલા. પૂર્વ સ્કંદને કથાઓ અતિ સુમધુર સમાપ્ત કરીને સુખદેવજી ઉત્તરાર્ધ સ્કંદમાં પધારે છે. ઉત્તરાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એના દિવ્ય
લગ્ન જીવનની કથા આવે છે, જેને આપણે રૂકમિણી વિવાહ કહીએ છીએ. કુંદનપુરના રાજા એની દીકરી, વિદર્ભ દેશના રાજાની દીકરી રૂકમિણીની સાથે રૂકમિણીએ પરમાત્માની સ્તુતિ પ્રાર્થના કરેલી અને પરમાત્માએ એનું પાણી ગ્રહણ કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે જે દિવસે રૂકમિણીનું પાણી ગ્રહણ કર્યું ત્યારે આ દેશને લક્ષ્મી અને નારાયણ મળ્યા છે. બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. ઉત્તર ભાગની કથાઓ કહી છે. એકાદશ સ્કંદની અંદર કૃત્વા દૈત્યવધમ કૃષ્ણ સરામ યદુર્ભિર્વૃત ભુવોવતારસ્ય ભારમ જવિષ્ટમ જનયન કલે જવિષ્ટમ જનયન કલે. પ્રભુ માનુષ લીલા સંકેલવાનું વિચારે છે. યાદવો ઉદ્ધત બન્યા. સંતોના શ્રાપને નિમિત્ત બનાવીને ભગવાને યાદવા સ્થળી કરી છે. બલરામજી મહારાજ સૌને સમજાવવા જાય છે. બલરામજીનું કોઈ માનતા નથી. બલરામજી એ વખતે પોતાનું મૂળ સ્વરૂપ શેષ એને યાદ કરી પાતાળ લોકમાં જાય છે. ભગવાન વ્યાસની કલમ લખે છે. રામ નિર્વાણ માલોક્યમ ભગવાન દેવકી સુત નિષાદ ધરોપસ્થે તૃષ્ણિમા સાધ્યતે પીપલ. પોતાના ભાઈને સ્વધામ ગમન થતા જોઈ ભગવાન કૃષ્ણ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. પીપળાના ઝાડે ભગવાન કૃષ્ણ નારાયણ પોતાની બંને હાથળીઓને મસ્તકે ટેકો દઈ પગ ઉપર પગ ચડાવી પરમાત્મા આંખ બંધ કરી માનુષી લીલા હવે હું સંકેલી લઉં એવું વિચાર કરે છે. ને એ જ વખતે ભગવાનની ઈચ્છાથી જરા નામનો પારધી કોઈ કાળિયાર મૃગ બેઠો છે એમ માની મૃગ મારવાની ઈચ્છાથી ભાથામાંથી તીર કાઢીને કાન સુધી ખેંચ્યું. જે માર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ ચંદ્રના જમણા પગના અંગૂઠે થઈ પરમાત્માએ પોતાના મસ્તક ઉપર પધરાવેલા હાથમાં થઈ અને પરમાત્માના છાતી સોસરું વાગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ભાલ પ્રદેશની અંદર તીર વાગતાની સાથે મુખમાંથી શબ્દ નીકળ્યા છે. ઓમ તત્સત. શબ્દ નીકળતાની સાથે કોઈ માણસનો અવાજ છે એમ સાંભળીને જરા નામનો પારધી દોડ્યો. આવીને જુએ તો પુરુષોત્તમ નારાયણને દીઠા. બે હાથ જોડ્યા. પ્રભુ મારી ભૂલ થઈ. ભગવાન કહે છે જે થયું મારી ઈચ્છાથી થયું છે. દેહને મુકતા પહેલા પરમાત્માએ પોતાની મૂર્તિનું દિવ્ય જ્ઞાન ઉદ્ધવને આપ્યું. ભગવાનની સ્તુતિ કરીને ગયા. જરા નામના પારધીના બાણથી પરમાત્મા વિંધાયા. જરા પારધીને મોક્ષનું વચન પરમાત્માએ આપ્યું છે. જેણે બાણ માર્યું એને ભગવાન મોક્ષ કરે. કેવા દયાળુ ભગવાન છે. એકાદશ સ્કંદને સમાપ્ત કરીને શુકજી મહારાજ પધારે છે દ્વાદશમાં. કળયુગના લક્ષણો બતાવ્યા છે. કલ્કી નારાયણના પ્રાગટ્યની આગાહી કહી છે. શુકજી કહે છે રાજા હવે તારે શું સાંભળવું છે? સુખદેવજીને હાથ જોડ્યા છે. ગુરુ મહારાજ પામર અને પતિત જીવ ઉપર તમે કૃપા કરી. હાથમે દિવસે મારું મૃત્યુ હતું પણ પ્રભુ હે ગુરુ મહારાજ તમે સાક્ષાત મારા માટે ભગવાન બનીને આવ્યા.
મૃત્યુના સન્મુખમાં રહેલા પરીક્ષિતનું તમે કાંડું ઝાલ્યું. આપની કૃપાથી, આપની કથાથી જીત દેખો તિત શામ દિખાઈ, જીત દેખો તિત શામ દિખાઈ. જ્યાં નજર કરું ત્યાં મન મારો ભગવાન દેખાય છે. બસ આનાથી વધુ હવે તમારી પાસે હું શું માંગુ? સુખજી મહારાજ કહે છે, જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તક્ષક અહીંયા નહીં આવે, માટે હવે હું વિદાય લઉં. બેસો 2 મિનિટ, મારે તમારી પૂજા કરવી છે. જેણે મને ભગવાન દીધા એનો મારે આભાર માનવો છે. પોતાની આંખના આંસુથી પોતાની આંખના આંસુથી પરીક્ષિત રાજાએ સુખદેવજીના ચરણ પખાડ્યા છે. મારી પાસે તમને દેવા કાંઈ જ નથી, કારણ ભગવાનની મૂર્તિથી જગતમાં બીજું કાંઈ મોટું નથી, અને ભગવાનની મૂર્તિ તો તમે મને આપી, તો એનાથી મોટું હું તમને શું આપી શકું? વંદન કર્યા, પુષ્પની માળા પહેરાવી. પોતાનું મસ્તક છે એ સૌથી કિંમતી છે જગતમાં, પોતાનું મસ્તક સૌથી કિંમતી છે. એ માથું સુખદેવજીના ચરણમાં એણે મૂક્યું છે. ભગવાન પાસે કેટલું આપું પ્રભુ? 3 વાના મુજને મળ્યા, હૈયો મસ્તક હાથ, બહુ દીધું નાથ, હવે ચોથું માંગવું નથી. માથું ગુરુના ચરણમાં મૂક્યું. સુખદેવજી મહારાજે હાથ મૂક્યો, રાજા હવે મને વિદાય આપ, હું જાઉં. સુખદેવજી મહારાજ વિદાય વખતે 88,000 ઋષિઓએ પરમાત્માના સ્વરૂપને અખંડ ધારી રહેલા સુખજીને વંદન કર્યા છે. રાજાએ રડતી આંખે સુખદેવજીને વિદાય કરી છે. ભાગવતની કથા લખાણી છે. પરીક્ષિતનો પુત્ર જન્મેજય આવ્યો અને જન્મેજય કહેવા લાગ્યો, હું રક્ષા કરીશ મારા પિતાની. સર્પસત્ર કર્યો છે, નારદજીએ છોડાયું. બ્રાહ્મણના વેશે તક્ષક આવ્યો. બ્રાહ્મણને જોઈને પરીક્ષિતને ખબર પડી, આ તો મારો કાળ છે. વંદન કર્યા છે, પ્રેમથી આવ્યો. મૃત્યુનો હવે મને ભય નથી, મૃત્યુને તો હવે હું 2 હાથ ફેલાવીને વધાવું છું. આવ તક્ષક આવ, મને દંશ દે, હવે ભય નથી. 7 દિવસ પહેલા જે ભય હતો એ આજે નથી. ભગવાન શ્રી હરિના સ્વરૂપને યાદ કર્યું. ભગવાન શ્રી હરિના પાર્ષદો લેવા માટે આવ્યા. પરીક્ષિત રાજા ભગવાન શ્રી હરિના પાર્ષદોની સાથે વિમાનમાં બેઠા. શેષ રહેલા પોતાના દેહને તક્ષકે દંશ આપ્યો. શરીર ભસ્માવશેષ થયું છે. સુત પુરાણી સનકાદિકોને કહે, સનકાદિકો સુત પુરાણીને કહે છે, અને સુત પુરાણી દિવ્ય કથા પરમાત્માની પૂર્ણ કરે છે. આવો આપણે પણ આપણી કથાને હવે પૂર્ણ કરીએ. ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને નિમિત્ત બનાવીને 7 દિવસ સુધી મેં આપની સમક્ષ ભાગવતની કથા કરી. બહુ ઓછું ભણ્યો છું. ભાગવત શું કહેવાય મને ખબર નથી. અમારા ગુરુની અઢળક કૃપાથી 2 શબ્દ આપની સમક્ષ ભાગવતના કહ્યા. ઓછા જ્ઞાનને લીધે કઈ ભૂલ થઈ હોય, કથા કહેતા કદાચ મારો કઠોર શબ્દ કોઈની છાતીએ વાગ્યો હોય. માં જેમ છોકરાના અવગુણને જોતા નથી,
એમ તમે સૌ કોઈ મારા અવગુણને ન જોતા પરમાત્માની જે બે વાત કહી છે એનાથી જો તમે રાજી થયા હોય, સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં વિનંતી કરજો. દિવસે ને દિવસે મારું મન ભગવાનની મૂર્તિ મારે, પરમાત્માની આવી હું કથા કહું. મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને ભાલદેશના રાજા મદન મોહનજી મહારાજની સેવા કરીએ. તમે બધાએ બહુ ભાવ અને પ્રેમથી સેવા કરી. હું કેટલાના નામ બોલું, કાયમ જેને મારી કથામાં યાદ કરું, તમામે તમામ યજમાનશ્રીઓએ પોતાની સદલક્ષ્મી વાપરીને ત્યારે આવો ઉત્સવ થયો છે. આજના દિવસે યાદ કરું મારા વડીલ ગુરુભાઈ પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, બળદેવ સ્વામી, મારો નાનો હરિવલ્લભ મદન મોહન હરિપ્રસાદ, અમારા મંડળના સાથે હેતનો નાતો મારા ગુરુભાઈ હરિકેશવ સ્વામી, પૂજારી સ્વામી, સૌએ બહુ સેવા કરી. ત્યારે આવો સરસ ઉત્સવ થયો છે. સૌ સંતોના ચરણોમાં વંદન, ગુરુ મહારાજના ચરણોમાં વંદન. સૌ સંતો સાખ્યોગી બહેનો પધાર્યા, પોતાનો ઉત્સવ માન્યો. મારા ચિત્તલના ગ્રામવાસીઓને હું કેમ ભૂલું ભાઈ, કેમ ભૂલું? આ ઉત્સવને એણે પોતાના સેવાથી, ધનથી, દાનથી અને તનની સેવાથી મારા ઉત્સવને, મારા ઘનશ્યામ મહારાજનો એણે બધાએ ભેગા થઈને જય જયકાર કર્યો. વ્યાસપીઠેથી ભગવાન સ્વામિનારાયણ મદન મોહનજી મહારાજને પ્રાર્થના કરું, ભગવાન ખૂબ એમનું સારું કરે, ખૂબ ભલું કરે. જસવંતગઢ હોય કે ચિત્તલ, દરેકે પોતાથી જે બને એ બધી જ સેવાઓ કરીશ. મારી સ્કૂલના શિક્ષકો એને પોતાની માની 20 વર્ષ સુધી આ સંસ્થામાં સેવા કરી છે. એવા અમારા શિક્ષક ભાઈઓ બહેનો, અમારા લાલા સાહેબ હોય, મારા દીકરા જેવો રસી, બંને અરવિંદ, દરેકે ખૂબ સેવા કરી છે. સ્વામિનારાયણ ભગવાન સૌનું મંગળ કરે. આપ જેવા દરેક ભક્તજનોની ઉપર ભગવાન રાજી રહે. દરેકે દરેક અમારે સંગીતના મિત્રો, સંહિતાના સંતો, સંહિતા તો કરે ને પાછા ત્યાં જઈને સેવાય કરે. બધાએ ઉત્સવમાં ખૂબ સેવા કરી છે. સ્વામિનારાયણ ભગવાન સૌની ઉપર રાજી થાય. આટલું કહી હું મારી વાણીને વિરામ કરું. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ભાગવત ભગવાન, શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. 1 મિનિટ આપણે ધૂન બોલશું, 1 જ મિનિટ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આજના દિવસે હું અમારે હિન્દુભાઈ જામસિંહ બાપુ, જીવા બાપા હીરપરા, અમારે રાઘુ બાપા, મારો સિદ્ધરાજ ભગત, એને હું યાદ કરું છું.
અમારું ટ્રસ્ટી મંડળ અને અમારા ટ્રસ્ટી મંડળની સાથે મનુભાઈ વલ્લભભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી વગેરે અમારું ટ્રસ્ટી મંડળ વગેરે સૌ કોઈના આજના દિવસે શુભેચ્છા. મહારાજ સારું કરે આટલું ઈચ્છી મારા વક્તવ્યને વિરામ કરું છું. નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. દરેક ભક્તજનો આરતીની અંદર ઉભા રહે. ફરી નામનું પુનરાવર્તન કરવું સમય નથી. દરેક યજમાનશ્રીઓ આવો, નીચે ઊભા થઈ જાઓ આરતી માટે. આવો ભાવ, પ્રેમ અને શ્રદ્ધાથી આરતીમાં જોડાઈએ. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા કોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉદાર પામર પતિત ઉદાર અગણિત નર નાર નિત્ય નિત્ય નામ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીર્થ ચરણે 68 તીર્થ ચરણ કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે. કાળ કર્મથી છૂટે કાળ કર્મથી છૂટે કુટુંબ સહિત દર્શે આવશ કરુણા નિધિ કરુણા ભવ કે અલ કરુણા ભવ કે દે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે છે પ્રભુ જય સદગુરુ સ્વામી. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ સ્થાન સર્વાણી નશ્યશુભ દક્ષિણામ જલે જલે. સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો મદન મોહનજી મહારાજની, ગોપીનાથજી મહારાજની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની આજના ઉત્સવની. તળાજા મંદિરના મહંત અમારે પૂજારી સ્વામી વક્તા મહોદયશ્રીને હાર સાલ પહેરાવી અને સન્માનિત કરી રહ્યા છે. આ સન્માનને આપણે વધાવીશું. વાલા ભક્તજનો, કોઈનું નામ લેવાનું ન લેવાનું હોય, સેવા કરી હોય ને કદાચ નામ ભૂલ ચૂકથી રહી ગયું હોય આપણો તો ઉત્સવ બહુ નિર્વિઘ્ન પૂરો થયો. ઘનશ્યામ મહારાજની બહુ મોટી કૃપા. આખા ઉત્સવ દરમિયાન કોઈને ઝીણી મોટી પણ ક્યાંય તકલીફ થઈ નથી. અને ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ કે ભગવાન સૌની રખેવાળી કરે, સૌની રખેવાળી કરે. આજના દિવસે હું વ્યાસપીઠેથી મહારાજને નમ્ર મહારાજના દર્શન કરવા જાય ત્યારે દરેક ભાઈઓ બહેનો ધ્યાન રાખે, કોઈ મૂર્તિને સ્પર્શ ન કરે, મૂર્તિને આપણાથી અડાય નહીં, દૂર ઊભા રહીને દર્શન કરજો. અણકોટની ચીજ વસ્તુઓ હોય એને કોઈ હાથ અડાડશો નહીં, પ્રેમથી ભાવથી દૂર ઊભા રહીને દર્શન કરજો. વાલા મારે મંદિરે તમે વસો વસો, વાલા મારે મંદિરે
तमे वसो वसो वाला मारे मंदिरिये तमे वसो वसो वाला मारे मंदिरिये तमे वसो वसो। पाघ शिर अजब कलंगी नवल पाघ शिर अजब कलंगी फेटो कमर कसो कसो वाला मारे मंदिरिये तमे वसो वसो वाला मारे